Hello friend, good morning. I am going to translate Unit 2 Dental Health દાંતનું સ્વાસ્થ્ય. Sonia had a several toothaches. સોનિયાને દાંતનો આકરો દુખાવો હતો. She could not eat anything. તે કંઈ ખાઈ શકે તેમ નહોતી. nor could she go to school. તે સ્કૂલ જઈ શકે તેમ પણ નહોતી. Studying at home was also impossible due to pain. તેના દુખાવાના લીધે ઘરે રહીને ભણવું પણ અશક્ય હતું. She was not able to sleep also. તે સૂઈ શકે તેવી પણ શક્ય નહોતી. Sonia, oh ma, it is unbearable. Oh ma, અસહ્ય છે. We must visit to dentist, said her uncle અશોકભાઈ. તેના કાકા અશોકભાઈ કહે છે આપણે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જ પડશે. The same evening they were at the dental care clinic of Dr. Sharma. તે સાંજે જ તે ડોક્ટર શર્માના દવાખાને જાય છે. ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર. ડોક્ટર બંસી શર્મા તે જુવાન અને હોશિયાર ડોક્ટર છે. ડોક્ટર શર્મા સેડ, હેલો યંગ લેડી, વોટ્સ મેટર વિથ યુ? હેલો જુવાન સ્ત્રી, તારી સાથે શું થયું છે? સોનિયા સેડ, ઓ મા, અ ડોક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેચ. મારે દાંતનો ભયાનક દુખાવો છે. ડોક્ટર શર્મા સેડ, આઈ કેન સી હાઉ, હું જોઈ શકું છું. લેટ મી ચેક ઇટ, મને જોવા દે. Sit in the chair please. મહેરબાની કરીને ખુરશી ઉપર બેસ. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા તે ખુરશી ઉપર બેસે છે. ધ ડોક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ. ડોક્ટર હેડલાઇટ ચાલુ કરે છે. ડોક્ટર શર્મા સેડ, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે. તારું મોઢું ખોલ અને આ બોલ. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બિટ સ્લોલી. સોનિયા તેનું મોઢું ધીમેથી ખોલે છે. સોરી ડોક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એન્ડ વિડર ધેન ધીસ. માફ કરશો ડોક્ટર, હું આનાથી વધારે મારું મોઢું પહોળું કરી શકીશ નહીં. ડોક્ટર શર્મા સેડ, ધેટ્સ ઓકે, હા થઈ ગયું. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. સોનિયાના મોઢામાં અરીસો અને પ્રોબ વડે તે જોવે છે. આઈ કેન સી, હા હું જોઈ શકું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલર. તારી દાંઢમાં એક બ્લેક ડાઘ છે. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર. ત્યાં એક બખોલ દેખાય છે. અશોકભાઈ સેડ, અ કેવિટી, બખોલ? યસ, અ કેવિટી એન્ડ અ ક્વાઇટ બિગ વન. હા તે તદ્દન મોટી છે. આઈ એમ પ્રેસિડેન્ટલી સમ મેડિસિન ટુડે. આજે હું તને થોડીક દવા લખી આપું છું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. તે કાલ સુધીમાં થોડો ઓછો થશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. તેના પછી ટ્રીટમેન્ટ કરવી શક્ય બનશે. કેન યુ કમ બેક ટુમોરો? શું તમે કાલે આવી શકશો? અશોકભાઈ સેડ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. કાલે હું બહાર હોઈશ. ડોક્ટર શર્મા સેડ, વેલ સોનિયા કેન કમ અલોન. શી ઇઝ અ બ્રેવ ગર્લ. સોનિયા એકલી આવી શકશે, તે બહાદુર છોકરી છે. સોનિયા સેડ, યસ ડોક્ટર, આઈ વિલ હેવ ટુ. હા ડોક્ટર, મારે આવવું જ પડશે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે સોનિયાને થોડું સારું હતું. શી ડીડ નોટ હેવ મચ પેઇન. તેને વધારે દુખાવો નહોતો. શી વિઝિટેડ ધ ડોક્ટર અગેઇન એટ ધ ફિક્સ ટાઈમ. તે જ સમયે તે ફરી ડોક્ટરની મુલાકાત લીધી. ડોક્ટર શર્મા સેડ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? આજે તને કેવું છે જુવાન સ્ત્રી? સોનિયા સેડ, મચ બેટર, થોડું સારું. ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. ડોક્ટર શર્માએ એર રોટર વડે તે કેવિટીને સાફ કરી. ધેન શી ફિલ્ડ ઇટ વિથ વ્હાઇટ સબસ્ટ્રેટ નોન એઝ લાઇટ કોટ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. લાઇટ કોટ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ વડે તે પદાર્થને તેમાં ભર્યું. ડોક્ટર શર્મા સેડ, યસ ઇટ ઇઝ ડન. હા થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિથઆઉટ સ્પીકિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર તમે તમારું મોઢું ખુલ્લું રાખ્યું તે બદલ તમારો આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. એ દિવસે સોનિયા છેલ્લી પેશન્ટ હતી. ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. ડોક્ટરે તેના સાથે સમય ગાળી શક્યા. સોનિયા સેડ, ડોક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગો ટુ ધ કેવિટી? ડોક્ટર તમે મને કહી શકશો કે શા માટે મારે કેવિટી થઈ છે? ડોક્ટર શર્મા સેડ, વેલ ટેલ મી વન થિંગ. તું મને એક વાત કહેશે? આર યુ ફાઉન્ડ ઓફ સ્વીટ્સ? તું શું મીઠાઈની શોખીન છે? સોનિયા સેડ, યસ આઈ એમ. હા હું છું. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. હું ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈની પણ શોખીન છું. ડોક્ટર શર્મા સેડ, એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ. અને તું મને બીજી વાત કહેશે? ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વિન્સ અ ડે? શું તું દિવસમાં 2 વખત તારા દાંત સાફ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મિલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ એન્ડ આઈસ્ક્રીમ? તું તારા ખાવાના ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી તારું મોઢું સાફ કરે છે? સોનિયા સેડ, નો ડોક્ટર, ના ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું મારા દાંત સવારમાં જ સાફ કરું છું. ડોક્ટર શર્મા, ધેટ્સ અ પ્રોબ્લેમ. આ છે પ્રોબ્લેમ. યુ આર નોટ ટોકિંગ પ્રોપર કેર યોર ટીથ. તું તારા દાંતની યોગ્ય રીતે
સંભાળ લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વિન્સ અ ડે, વન્સ ઇન અ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. તારે તારા દાંતની દિવસમાં બે વખત સાફ કરવા જોઈએ, એક સવારમાં અને બીજે સૂતા પહેલા. સોનિયા સેડ, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર? ડૉક્ટર, તમે મને કહેશો કે એનો સાચો રસ્તો શું છે? ડૉક્ટર શર્મા સેડ, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશિંગ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ્સ ઓનલી. મોટા ભાગના લોકો સાઈડમાં જ બ્રશ કરે છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપ ડાઉન એન્ડ ડાઉનવર્ડ સો દેટ. પરંતુ ઉપર નીચે બ્રશ કરવું જોઈએ. તેથી ઇટ્સ રિમૂવ ધ ટીની બિટ્સ ઓફ ફૂડ સ્ટ્રક બિટવીન ધ ટીથ. તેથી તમારા દાંતની વચ્ચે ખોરાકના નાના કણો ખસી શકે. સમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. તમારે તમારા દાંતના પેઢામાં પણ બ્રશ કરવું જોઈએ. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. તમારે ખાધા પછી જ નહીં, પરંતુ ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી પણ તમારું મોઢું સાફ કરવું પડે. સોનિયા સેડ, વુડ યુ ટેલ મી અ રીઝન? ડૉક્ટર, તમે મને આનું કારણ કહેશો? ડૉક્ટર શર્મા સેડ, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજિન્સ. આપણા દાંતના આરોગ્યની પહેલી જરૂરિયાત આપણું મોઢું સાફ કરવું તે છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોઢું સાફ નથી કરતા, તો ધ ટીની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ઓફ ધ સફર યોર ટીથ. તો તે ખોરાકના નાના કણો તમારા દાંતની સપાટી પર ચોંટી જશે. એન્ડ ઇન ધ સ્પાર્સ બિટવીન યોર ટીથ, અને તમારા દાંતની વચ્ચે પણ તે ફસાઈ જશે. નાવ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ, અને તે જીવડા તમારા દાંતને ખાઈ જશે. હુ ઇવેન્ચ્યુઅલી, એના પછી ઇટ અપ પાર્ટ ઓફ ધ ટીથ ટુ, તે તમારા દાંતને પણ ખાઈ જશે. તે ડેસ્ટ્રોયસી ધ એનિમલ કોટિંગ ઓફ ધ ટીથ, તે એનિમલ કોટિંગને પણ ખાઈ જશે. એન્ડ ઇન અ લોંગ રન ઇન લીડ્સ ટુ કેવિટી, અને પછી તે બખોલ પાડશે. સોનિયા સેડ, એનિમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? એનિમલ કોટિંગ તે શું છે? ડૉક્ટર શર્મા સેડ, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ અવર ટીથ. તેના માટે તમારે દાંતની રચના સમજવી પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતના 3 પડ હોય છે. ધ અપર વ્હાઇટ લેયર ઇઝ ધ કોલ્ડ એનિમલ. જે ઉપરનું સફેદ લેયર હોય છે તેને કોલ્ડ એનિમલ કહે છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. તે આપણા શરીરનો સ્ટ્રોંગ અને હાર્ડ ભાગ હોય છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિસ. બીજો પડ હોય છે તેને ડેન્ટિન કહે છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ. તે થોડો પીળાશ પડતો હોય છે. ધ ઇનેમર લેયર ઇઝ ધ કોલ્ડ ડેન્ટલ પલ્પ્સ. જે અંદરનો ભાગ હોય છે તેને ડેન્ટલ પલ્પ્સ કહે છે. ઇન ધ યોર મોલર, તે તમારી દાઢ, ધેર વોઝ અ કેવિટી વિચ નાવ ઓન અ મોર એક્સાઇડ. તેમાં વખોલ હતી જે હવે રહી નથી. સોનિયા સેડ, મોલર, વોટ ઇઝ ઇટ? મોલર તે શું છે? ડૉક્ટર શર્મા, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. તે દાંતનો એક પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ. આ ચાર્ટ તરફ જુઓ. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. દાંતના બે પ્રકાર છે. ડેસિડ્યુઅસ ટીથ, ઓલ્સો નોન મિલ્ક ટીથ, એન્ડ પરમેનન્ટ ટીથ. ડેસિડ્યુઅસ ટીથ તે દૂધિયા દાંત તરીકે ઓળખાય છે, અને સ્થાયી દાંત. ડેસિડ્યુઅસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર એન્ડ દે શેડ 1 by 1 આફ્ટર ધ ગ્રોથ. ડેસિડ્યુઅસ ટીથ 20ની સંખ્યામાં હોય છે. તેનો વિકાસ થયા પછી તે એક પછી એક ખરી જાય છે. ધેર આફ્ટર, તે પછી. ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ. ધે આર યુઝ્યુઅલી 22 ઇન નંબર. પરમેનન્ટ દાંત પછી આવે છે. તે 32ની સંખ્યામાં હોય છે.